નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 1 સંબંધ અને વિધેય એના બીજા લેક્ચરની વાત જોઈએ. તો બીજા લેક્ચરની અંદર આપણે વિધેયની વાત કરીશું. પહેલા લેક્ચરમાં આપણે સંબંધ અને તેના જુદા જુદા પ્રકારો છે જોઈ ગયા છીએ. આજે આપણે વિધેય અને એના પ્રકારોની વાત કરીશું. એ પહેલા ધોરણ 11 ની અંદર આપણે જે વિધેય વિશે જોઈ ગયા છે એની આપણે વાત પહેલા જોઈ લઈએ. તો તમે પહેલા લેક્ચરમાં આપણે વાત કરી હતી કે ભાઈ ગણ છે એ આધુનિક બીજગણિતનો પાયો છે. ગણનું એક વિશિષ્ટ સ્વરૂપ એટલે સંબંધ છે અને સંબંધનું વિશિષ્ટ સ્વરૂપ એટલે વિધેય છે. તો અહીંયા વ્યાખ્યામાં પણ એ વસ્તુ બતાવવામાં આવેલી છે કે હરિત ગણો a અને b માટે સંબંધ f દ્વારા ગણ a ના પ્રત્યેક ઘટકને સંગત ગણ b માં અનન્ય પ્રતિબિંબ મળે તો આ સંબંધ f ને a થી b પરનો વિધેય કહે છે અને તેને સંકેતમાં f from a to b અથવા તો a થી b પરના વિધેય f વડે દર્શાવાય છે. x a નો ઘટક હોય તો f of x છે b નો ઘટક થાય. ગણ a ને વિધેય f ના પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. ગણ b ને વિધેય f ના સહપ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે અને ગણ y કે જ્યાં y બરાબર f of x for all ક્રમયુક્ત જોડ xy belongs to f ને વિધેય f નો વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જો વિધેયને આપણે યાદીની રીતે દર્શાવીએ તો યાદીની રીતમાં ક્રમયુક્ત જોડના સમૂહ આપણને મળશે આખો. તો એમાંનો બીજો ઘટક જે ગણ મળે એને આપણે વિધેય f ના વિસ્તાર તરીકે ઓળખીશું. x ના પ્રતિબિંબને f of x વડે દર્શાવવામાં આવે છે અને f of x છે એને આપણે કહીશું x નું પૂર્વ પ્રતિબિંબ. બરાબર? એટલે f of x નું પૂર્વ પ્રતિબિંબ છે એ x થશે, x નું પ્રતિબિંબ છે એ f of x થશે. એને આપણે આકૃતિ દ્વારા આ રીતે જોઈ શકીએ. સામાન્ય રીતે આ વિધેય માટેની આકૃતિ આ પ્રમાણેની લેવામાં આવે છે કે ગણ a ગણ b આ રીતે લેવામાં આવે અને એની અંદર જુદા જુદા જે કંઈ ઘટકો હોય તે મૂકવામાં આવે. અહીંયા આપણે ખાલી x અને f of x લીધું છે. x નું પ્રતિબિંબ f of x, f of x નું પૂર્વ પ્રતિબિંબ x. આ પ્રમાણે આપણે લઈશું. ધોરણ 11 ની અંદર આપણે વિધેયના કેટલાક વિશિષ્ટ પ્રકાર જોઈ ગયા. એકમ વિધેય, તદેવ વિધેય, ચિહ્ન વિધેય, પૂર્ણાંક ભાગ વિધેય, આવા કેટલાક વિધેયો જોઈ ગયા. તમારી અનુકૂળતાએ તમે ધોરણ 11 નો જે કાંઈ મુદ્દાઓ છે એકવાર ફરીથી રિપીટ કરી જજો, જેથી કરીને તમને એ બધા મુદ્દાઓનો ઉપયોગ જ્યાં જ્યાં આવે ત્યાં તમારો રેફરન્સ છે સરસ રીતે ક્લિયર હોય. હવે આપણે અહીંયા આમાં આગળ જઈએ તો આપણે વિધેયના પ્રકારોની વાત જોવાની છે. તો એમાં મુખ્યત્વે બે પ્રકાર છે, એક વિધેય અને વ્યાપ્ત વિધેય. અને પછી એના પાછા બીજા બે પેટા સ્વરૂપ છે. એક ન હોય તો એક અનેક વિધેય અને વ્યાપ્ત ન હોય તો અવ્યાપ્ત વિધેય. એટલે સૌથી પહેલા આપણે એની વ્યાખ્યાઓ જોઈએ. તો એક વિધેય એની વ્યાખ્યા છે, જો વિધેય f ની અંતર્ગત ગણ x ના ભિન્ન ઘટકોના પ્રતિબિંબ પણ ભિન્ન હોય તો વિધેય f from x to y ને એક વિધેય એટલે કે ઇન્જેક્ટિવ અથવા તો વન ફંક્શન એક વિધેય કહે છે. અને ગાણિતિક રીતે સમજવું હોય તો આવી રીતે સમજી શકાય કે પ્રત્યેક x1 x2 belongs to x માટે જો f of x1 બરાબર f of x2 implies x1 બરાબર x2 અથવા તો x1 is not equal to x2 implies f of x1 is not equal to f of x2. જો આવું કંઈક થતું હોય બેમાંથી એક તો આપણે એવું કહી શકીએ કે f એક વિધેય છે. અને એક વિધેયની વ્યાખ્યા બહુ સિમ્પલ અને સરળ છે. જે વિધેય એક વિધેય ન હોય તેને આપણે અનેક વિધેય તરીકે ઓળખીશું.
પછીનો મુદ્દો છે વ્યાપ્ત વિધેય. તો વ્યાપ્ત વિધેયની વ્યાખ્યા આ પ્રમાણેની છે કે જો y નો પ્રત્યેક ઘટક ગણ y નો પ્રત્યેક ઘટક એ x ના કોઈ ઘટકનું વિધેય f ની અંતર્ગત પ્રતિબિંબ હોય તો f from x to y ને વ્યાપ્ત વિધેય તરીકે ઓળખીશું. વ્યાપ્ત વિધેય માટેનો અંગ્રેજી શબ્દ છે સર્જેક્ટિવ અથવા તો બીજો વર્ડ છે ઓનટુ. સર્જેક્ટિવ ફંક્શન અથવા તો ઓનટુ ફંક્શન. અને ગાણિતિક રીતે આપણે દર્શાવવું હોય તો એવું કહી શકાય કે પ્રત્યેક y belongs to y માટે ગણ x નો કોઈ ઘટક x આપણને એવો મળવો જોઈએ કે જેથી f of x બરાબર y થાય. જો આમ થાય તો આપણે એવું કહી શકીએ કે f from x to y વ્યાપ્ત વિધેય છે. હજી આને બીજી રીતે સમજાવવું હોય તો કેટલાક દાખલાઓ આપણને આ ટેકનિકથી પણ સરળતાથી આપણે ક્લિયર કરી શકીએ. તો એ વસ્તુ છે કે જો વિધેયનો વિસ્તાર અને સહપ્રદેશ સમાન હોય તો વિધેય f from x to y એ વ્યાપ્ત વિધેય છે એમ આપણે કહીશું. અવ્યાપ્ત વિધેયની વ્યાખ્યા પાછી સિમ્પલ છે, એકદમ સરળ. જે વિધેય વ્યાપ્ત વિધેય નથી એને આપણે અવ્યાપ્ત વિધેય તરીકે ઓળખીશું. અને પછીનો મુદ્દો છે કે જો વિધેય f એકક અને વ્યાપ્ત બંને હોય તો આવા વિધેયને એકક અને વ્યાપ્ત વિધેય તરીકે ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં એને માટેનો શબ્દ છે બાયજેક્ટિવ અથવા આ બંને સાથે એટલે કે one one and one two ફંક્શન એકક અને વ્યાપ્ત વિધેય. હવે આપણે આ જે કંઈ મુદ્દાઓ જોયા છે એ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પહેલા વેન આકૃતિની મદદથી અને પછી કેટલાક દાખલાઓની મદદથી આ મુદ્દાઓને આગળ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે જે કંઈ ચાર બાબતો છે એકક વિધેય, અનેક વિધેય, વ્યાપ્ત વિધેય અને અવ્યાપ્ત વિધેય એ વેન આકૃતિની મદદથી સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા સૌથી પહેલું જે આકૃતિ છે એમાં a થી b પરનો વિધેય f વેન આકૃતિની અંદર આ પ્રમાણે દર્શાવીએ છીએ. a ની અંદર ઘટકો છે 1 2 3 4, b ની અંદર છે a b c d e. તો આપણે જોઈ શકીએ છીએ કે આના દરેક ઘટક ભિન્ન ભિન્ન લઈએ કોઈ પણ તો એ આના ભિન્ન ભિન્ન ઘટકોની સાથે સંકળાય છે. તો આપણી એક એક વિધેયની વ્યાખ્યા પ્રમાણે આ જે કંઈ વિધેય છે એ એક એક વિધેય છે. બીજી રીતે કેવું હોય તો આ ગૌણ b ની અંદર જે કંઈ ઘટકો છે એમાં એક જ તીર આવે છે. એક જ તીર આવતો હોય તો એ એક એક વિધેય છે. જો અહીંયા તમે જોઈ શકશો કે આ ઘટક a છે એની ઉપર બે તીર આવે છે તો આવું આવે ત્યારે અનેક એક થઈ જાય. તો આની અંદર આ જે કંઈ વાત છે એક એક વિધેય માટેની છે. પછી વ્યાપ્તતા માટેની વાત છે એમાં એવું કીધું છે કે ગણ b નો પ્રત્યેક ઘટક ગણ એના કોઈક ને કોઈક ઘટક સાથે સંકળાયેલો હોવો જોઈએ. પણ આપણે જોઈ શકીએ છીએ કે ગણ b નો ઘટક c એ એના કોઈ ઘટક સાથે સંકળાયેલો નથી એટલે આ અવ્યાપ્ત વિધેય છે. એક એક વિધેય છે પણ અવ્યાપ્ત વિધેય છે. આમાં આપણે હમણાં જોયું કે આના બે ઘટક 1 અને 2 એ b ના ઘટક a ની સાથે સંકળાય છે. એક કરતા વધારે ઘટકો સંકળાય છે એટલે આપણે આને કહીશું અનેક એક. ફરીથી વ્યાપ્તતા માટે આપણે જોઈએ તો ગણ b ની અંદર આપણને બે ઘટકો એવા મળે છે b અને e કે જે ગણ a ના કોઈ ઘટકની સાથે સંકળાયેલા નથી એટલે આ અવ્યાપ્ત વિધેય છે. એ જ પ્રમાણે આની અંદર આપણે જોઈએ તો આ એક a ની સાથે અને 2 3 અને 4 b ની સાથે સંકળાય છે. આ 2 3 અને 4 છે b ની સાથે સંકળાય છે એટલે આપણે અહીંયા કહીશું આ જે કંઈ વિધેય છે અનેક એક વિધેય છે. પણ ગણ b ની અંદર બે જ ઘટકો છે a અને b અને એ બધા જ ઘટકો ગણ b ના એ આના કોઈક ને કોઈક ઘટકની સાથે સંકળાય છે એટલે આ વિધેય છે વ્યાપ્ત વિધેય થશે. એ જ પ્રમાણે
છેલ્લી આકૃતિ છે એની અંદર આપણે જોઈશું કે એક a ની સાથે સંકળાય છે, બે b ની સાથે સંકળાય છે, ત્રણ c ની સાથે સંકળાય છે અને ચાર d ની સાથે સંકળાય છે. આમાં તમે a b c d માં જોશો તો તમે ક્લિયર છો કે એમાં એક એક જ તીર આવે છે. એટલે આપણે અહીંયા કહી શકીએ કે અહીંયા જે કઈ વિધેય છે એ એક એક વિધેય છે. વ્યાપ્તતા માટે જોઈએ તો કોણ b ના ઘટકો a b c d, આ બધા જ ઘટકો આના કોઈક ને કોઈક ઘટકની સાથે સંકળાય છે એટલે આ વિધેય વ્યાપ્ત પણ છે. તો વેન આકૃતિની મદદથી પણ આપણે સરળતાથી આ વિધેયો એક એક અને વ્યાપ્ત છે કે કેમ એ ચકાસી શકીએ. પણ આ જે કઈ સમજૂતી છે એમાં ઘટકો નિશ્ચિત આપેલા હોય ત્યારે એ આપણે શક્ય બને. r થી r નું વિધેય લેવાનું હોય તો r થી r માં આપણે ઘટકો આવી રીતે કઈ દર્શાવી શકીએ નહીં. તો આવી પરિસ્થિતિમાં આપણે વેન આકૃતિની મદદથી આ સમજૂતી ન મેળવી શકીએ. પણ સામાન્ય પરિસ્થિતિમાં આપણને આ સમજૂતી દ્વારા આખું દ્રશ્ય છે ક્લિયર થઈ જાય. હવે આપણે કેટલાક ઉદાહરણો જોઈ અને નક્કી કરીએ કે આપેલો વિધેય એક અને વ્યાપ્ત હોય કે કેમ. તો સૌથી પહેલું મેં જે લીધું છે એમાં રકમ લીધી છે f from n to n, f of x બરાબર x વર્ગ. તમારી નજર અહીંયા ક્લિયર હોય, અહીંયા z થી z છે અને f of x બરાબર x વર્ગ છે. તો આ બંનેમાં શું તફાવત છે પણ આપણને ખ્યાલ આવી જશે. આના માટે સૌથી પહેલા જોઈએ તો આપણે લઈએ કે x1 x2 belongs to n માટે આપણને f of x1 બરાબર f of x2 સ્વીકારીએ કે બંને સરખા છે. તો f of x1 ની કિંમત થઈ જશે x1 સ્ક્વેર, f of x2 ની કિંમત થઈ જશે x2 સ્ક્વેર. x1 સ્ક્વેર બરાબર x2 સ્ક્વેર તો આપણને પરિણામ મળશે x1 બરાબર x2, કારણ કે અહીંયા x1 અને x2 બંને ધન સંખ્યાઓ છે અને n છે પૂર્ણાંક સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યાઓ છે. એટલે એ આપણે સરળતાથી આના માટે આ રીતે લખી શકીએ. આપણી શરતનું સમાધાન થયું કે f of x1 બરાબર f of x2 implies x1 બરાબર x2 થાય તો આપણે કહી શકીએ કે વિધેય f એક એક વિધેય છે. હવે વ્યાપ્તતા માટે જોઈએ તો વ્યાપ્તતા માટે અહીંયા મેં જે લખ્યું છે એ આવું લખ્યું છે કે 3 belongs to n સહપ્રદેશનો ઘટક 3 માટે કોઈ પ્રદેશ ગણનો ઘટક x નથી મળતો કે જેથી f of x બરાબર 3 થાય. આપણી સૂચના એવી છે કે ભાઈ સહપ્રદેશ ગણનો દરેક ઘટક છે પ્રદેશ ગણના કોઈક ને કોઈ ઘટક સાથે સંકળાયેલો હોવો જોઈએ. પણ અહીંયા એ આપણે જોઈ શકીએ કે 3 છે સહપ્રદેશ ગણનો ઘટક 3 એ f દ્વારા આના કોઈ ઘટકની સાથે સંકળાતો નથી. આવું થતું હોય તો આપણે શું કહી શકીએ કે આપેલું વિધેય છે વ્યાપ્ત વિધેય નથી. હવે આ દાખલાની અંદર હું એને યાદીની રીતમાં જો આપેલો વિધેય લખું ને તો મને આ પ્રમાણે ઘટકો મળે 1 1 2 4 3 9 4 16 અને એ પ્રમાણે આગળ. આના આધારે હું જોઈ શકું કે અહીંયા હું 1 2 3 4 5 6 7 8 આમ જુદી જુદી કિંમતો લઉં તો એના અનુરૂપ મને જે કઈ જવાબ મળશે એ પણ જુદા જુદા મળે છે. તો એનો અર્થ એવો થશે કે આ જે વિધેય છે એક એક વિધેય છે. હવે બીજી રીતે જોઈએ કે આનો વિસ્તાર ગણ મેળવ્યો તો આપણે વ્યાખ્યા થઈ ગયા હતા કે ક્રમયુક્ત જોડના બીજા ઘટકથી બનતો ગણ છે એટલે આપેલા વિધેયનો વિસ્તાર ગણ કહેવાય. એટલે અહીંયા અમને ઘટકો મળશે 1 4 9 16 અને એ પ્રમાણે આગળ. તો આપણે ક્લિયર છીએ કે આ 1 4 9 16 છે સહપ્રદેશ ગણ n જેટલો નથી. આપણે સમજૂતીમાં જોયું કે ભાઈ સહપ્રદેશ ગણ અને વિસ્તાર ગણ સરખા હોય તો વિધેય વ્યાપ્ત થાય. એટલે આના દ્વારા પણ આપણે કહી શકીએ કે વિધેય વ્યાપ્ત વિધેય નથી. આની ઉપર જોઈએ તો z ની અંદર ધન અને ઋણ બંને સંખ્યાઓ આવે. એટલે મેં અહીંયા ઉદાહરણ તરીકે બે કિંમતો લીધી છે -1 અને 1, -2 2 -3 3 -4 4 કોઈ પણ લઈ શકો. તો આને માટે હું વિધેયનું મૂલ્ય મેળવું f of -1 તો મને મળશે -1 નો સ્ક્વેર બરાબર 1, f of 1 બરાબર 1 સ્ક્વેર અને બરાબર 1. આપણને ખબર છે કે -1 અને 1 બંને જુદા જુદા છે પણ એને અનુરૂપ વિધેયનું મૂલ્ય f of -1 અને f of 1 સરખા આવે છે. તો આવી પરિસ્થિતિ આવે ત્યારે આપણે શું કહી શકીએ કે આપેલું વિધેય f
એક વિધેય નથી. અહીંયા પણ સેમ પરિસ્થિતિ આપણે જોઈ શકીએ. 3 belongs to z સહપ્રદેશ ગણના ઘટક 3 માટે કોઈ x belongs to પ્રદેશ આપણને એવો ન મળે કે જેથી f(x) બરાબર 3 થાય, અને માટે આપણે એવું કહી શકીએ કે આપેલો વિધેય છે વ્યાપ્ત વિધેય નથી. એને પણ આપણે યાદીની રીતે દર્શાવીને જોઈએ તો f છે એ યાદીની રીતે દર્શાવીએ તો આપણને આ બાજુથી અનંત સુધી, આ બાજુથી પણ અનંત સુધી ઘટકો દ્વારા ગણ મળશે. એટલે મેં કેટલા ઘટકો લખ્યા છે? -3 9 -2 4 -1 1 0 0 1 1 2 4 3 9 અને એ પ્રમાણે આગળ. અને આની ઉપરથી પણ આપણે જોઈ શકીએ કે આ -1 ની કિંમત 1, 1 ની કિંમત 1, -2 ની કિંમત 4, 2 ની કિંમત 4. એટલે કે આ પરિસ્થિતિનું નિર્માણ થાય, અને આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય તો આપણે કહી શકીએ કે વિધેય એક વિધેય નથી. વ્યાપ્તતાની વાત કરીએ તો આપણે આનો વિસ્તાર ગણ મેળવીએ. તો આના વિસ્તાર ગણની અંદર 0 1 4 9 16 આ પ્રમાણેના ઘટકો આવશે. આપણે ક્લિયર છીએ કે આ જે ઘટકો પડે છે એ z જેટલા નથી. એટલે આપણે સરળતાથી કહી શકીએ કે આપેલું વિધેય છે વ્યાપ્ત વિધેય નથી. બીજું ઉદાહરણ જોઈએ. f from R to R f(x) બરાબર 2x 3 for all x1 x2 belongs to R માટે આપણે હવે ચકાસણી કરીએ. હું લઈ લઉં કે f(x1) બરાબર f(x2) તો આપણને જે શરત વિધેય માટેની આપેલી છે એ શરત પ્રમાણે આપણને પરિણામ મળશે 2x1 3 બરાબર 2x2 3. સાદું રૂપ આપીએ બે બાજુથી 3 દૂર કરીએ તો 2x1 બરાબર 2x2, ફરીથી બંને બાજુથી 2 દૂર કરીએ તો x1 બરાબર x2. તમને બરાબર આવડી જાય તો તમે આની પરથી સીધું આપવા લખી શકો. f(x1) બરાબર f(x2) implies x1 બરાબર x2 આપણને મળે તો આપણે કહી શકીએ કે આપેલો વિધેય છે એક વિધેય છે. એટલે એ શરત પ્રમાણે આપણે અહીંયા લખ્યું છે કે f એ એક વિધેય છે. હવે આવો પ્રશ્ન હોય ત્યારે વ્યાપ્તતાની બાબત ચકાસવા માટે કેટલીક પ્રક્રિયા કરવી પડશે. તો અહીંયા મેં લીધું છે કે ધારો કે y belongs to R સહપ્રદેશ, તો એને અનુરૂપ મને કોઈક x મળશે તો હું લખીશ કે y બરાબર f(x). y બરાબર f(x) ની જગ્યાએ કિંમત છે એ મૂકી દઉં 2x 3. અને હવે હું x ને સૂત્રનો કરતા બનાવું. x y - 3/2. આની અંદર આપણે આગળ પ્રક્રિયા લઈએ તો f(x) f y - 3/2. સૂત્ર આપણું એવું છે કે 2 × x 3. x ની જગ્યાએ આપણી પાસે આ કિંમત છે એટલે આ સૂત્રમાં x ની જગ્યાએ હું આ કિંમત મૂકું તો મને આવું પરિણામ મળે 2 * y - 3/2 + 3. આ 2 અને આ 2 દૂર કરીએ એટલે બાકી રહે y - 3 + 3 -+3 દૂર થઈ જશે એટલે બાકી રહેશે y. આમ પ્રત્યેક y belongs to R સહપ્રદેશને અનુરૂપ પ્રત્યેક y belongs to R સહપ્રદેશને અનુરૂપ કોઈ x belongs to y - x = y - 3 belongs to R. હવે આ કેમ R નો ઘટક થાય તો આપણે સમજી શકીએ છીએ કે y આપણે ક્યાંથી લીધો છે? R માંથી. y R નો ઘટક હોય તો y - 3 પણ R નો ઘટક થાય. y - 3 R નો ઘટક હોય તો y - 3/2 પણ R નો ઘટક થાય. એટલે કે x = y - 3/2 belongs to R આપણને મળશે. અને એ આપણે પ્રદેશ ગણ તરીકે લઈએ તો આપણને આવું પરિણામ મળે કે f(x) બરાબર y. આની ઉપરથી આપણે કહી શકીએ કે વિધેય f વ્યાપ્ત વિધેય છે. એટલે કે આજે આપણે અહીંયા ઉદાહરણ જોયું કે એક અને વ્યાપ્ત બંને હોય એ સ્વરૂપનું ઉદાહરણ છે. વ્યાપક રીતે અહીંયા આપણે એવું કહી શકીએ કે f from R to R f(x) બરાબર ax + b is not equal to 0.
આ ax વત્તા b નું ફોર્મેટ એટલે એને સુરેખ વિધેય તરીકે આપણે સામાન્ય રીતે ઓળખીએ છીએ. એ હંમેશા એક અને વ્યાપ્ત વિધેય હશે. આ એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું જેથી કરીને જ્યારે જ્યારે એનો ઉપયોગ કરવાનો થાય તો આપણા મગજમાં ચિત્ર ક્લિયર થાય. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 1.2 ના જે કઈ દાખલાઓ છે એક વિધેય છે કે નહીં, વ્યાપ્ત વિધેય છે કે નહીં એ તમે ચકાસવાનો પ્રયત્ન કરજો તમારી રીતે અને ગણવાનો પ્રયત્ન કરજો. સમયાંતરે જ્યારે તમને મુશ્કેલીનું નિરાકરણ માટેનો સમય આપવામાં આવે ત્યારે તમારે જે કઈ ડિફિકલ્ટી હોય એ તમે લઈને આવશો તો આપણે એનું સોલ્યુશન કરીશું, અથવા તો તમારી પાસે જે કઈ રેફરન્સ પુસ્તકો છે એમાં સોલ્યુશન હોય તો એમાંથી પણ તમે સમજવાનો પ્રયત્ન કરી શકશો.